હા એ જડશે ને. હા સારું કઈ માથાકૂટ જ નહીં કા. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા મજામાં? તો ફરી સ્વાગત છે મારા એક નવા વ્લોગમાં. અને આજે આપણે આવી ગયા છીએ વરિયાળીમાં. આ વરિયાળી આપણે 4 દી પહેલાં વાઢી હતી. એમાં આજે હલર આવે છે ને આ વરિયાળી કઢાવી છે અને આ વરિયાળી કઢાવવાની છે. આ વરિયાળી આપણે 23/3/2024 રોજ વાઢી હતી. આજે તારીખ 26/3/2024 એટલે કે 4 દિવસ થયા આ વરિયાળીને વાઢ્યાને 4 દિવસ થયા છે. તો આ વરિયાળીને વાઢ્યાને 4 દિવસ થયા છે ને આજે હલર આવે છે ને તો આ વરિયાળી આપણે 23 તારીખે 9:30 વાઢી રહ્યા હતા. જ્યારથી વાઢી દિવસ ગણીએ એટલે આજે 26 તારીખ છે. એટલે આજે આ વરિયાળી વાઢ્યાને 4 દિવસ થઈ ગયા છે અને હલર આવે છે અને કઢાવવાની છે. મતલબ કે ચોથા દીએ કે પાંચમા દીએ 4-5 દીમાં વરિયાળી સુકાઈ જાય એટલે કઢાવવાની છે. અને આ વરિયાળીને આપણે ચોથો દિવસ જ છે સુકાવામાં. પાથરાય માપના જ છે એટલે જો કે સુકાઈ જાય છે અને હલર આવે છે આજે. તો આ વરિયાળી આપણે આજે કઢાવવાની છે. તો આગળ આપણે વિડીયો બનાવ્યો હતો કે આગતરી વરિયાળી વાઢવાનું ચાલુ. તો આ વરિયાળી એ જ છે અને આજે આપણે કઢાવવાની છે. અને આ વરિયાળી વાઢ્યાને આજે ફાઇનલી 4 દિવસ થઈ ગયા છે અને કઢાવવાની છે. તો આપણે આવી ગયા છીએ વરિયાળી કઢાવવા. હજી હલર આવ્યું નહીં, જો કે હવે આવતું જશે. જો બધા આવી ગયા છે અમારા કિરણભાઈ ને બધા. તો હવે પાણી બાણી પીને તૈયાર જ રહેવી. જો હલર આવવાની હવે તૈયારી જ છે. ચાલો હવે થેસર આવી ગયું છે. કેટલું અત્યારે જાય છે. હવે તો એઠું બેસી જાય પણ એવું છે પાટાનો ધાપ. ચાલો વરિયાળીનું હલર આવી ગયું છે ને કાઢવાનું પણ ચાલુ કરી દીધું છે. આમાં આપણે બકડિયા લેવા પડે કે ટ્રેક્ટરની જરૂર પડે નહીં. ઉપર અહીં કોઠી જ આવે એટલે કોઠીમાં જ તે ભરાઈ જાય. આ કોઠીમાં જ તે ભરાઈ જાય પછી આપણે ખાલી કરી હાલતા ઓલે કાઢવાનું. જો પાછું હાલ્યું આવે. હા સારું કઈ માથાકૂટ જ નહીં કા. હરિયાળી ઉપર આવે ને વિડીયો બનાવવા. હા હલર આપણે નવી સિસ્ટમનું હલર છે. ઉપર જ તે ઉપર આ જગ્યાએ આપણે અંદર કોઠી છે એમાં વરિયાળી ભરાય અંદર કોઠીમાં વરિયાળી ભરાય એટલે કંઈ પકડિયા લેવાની એવી કાંઈ જરૂર પડે નહીં. આ રીતે પાછા પગે ટ્રેક્ટર હાલ્યું આવે એટલે નાખે જવાનું. આ રીતે હલરમાં એક ફાયદો થાય. આ વધારાનું જે પાનું જે કાંધું છે એને પોળું કરવું ના પડે ને વરિયાળી ભેગી પણ ના કરવી પડે. આટલામાં થઈ રહે એટલે વળી પાછું ટ્રેક્ટર આવવા દેવાનું. આ રીતે જો
આ રીતે આખી વરિયાળી આપણે કાઢવાની છે. જો વરિયાળી આ થેસરની ઉપર જે આ કોઠી છે આમાં વરિયાળી ભેગી થાય. આ વરિયાળી આવે ને અહીંથી ઉપર આ કોઠી ભરાય વરિયાળીની. હાલો આ બાજુનું કઢાઈ દીધું છે ને હવે થોડુંક બાકી રહ્યું છે આ બાજુનો ખૂણો. હાલો હલર પાછું આવે. એક ફેરો આવામાં પાછું આવવા દેવું પડે ને પાછું જવામાં તો પાછું આગળ નાખવાનું રહે. એક ફેરો પાછું આવવા દેવાનું અને પાછું બીજી વાર લેતું જાય એટલે આગળ. ફેમિલી હવે આપણે વરિયાળી કાઢવાનું ઘણું બાકી રહ્યું નહીં. આ બાજુનો જે થોડો ખૂણો છે એ જ રહ્યો છે ખાલી. આટલો જ તે ખૂણો બાકી રહ્યું છે થોડુંક. આ હલર સારું છે, નવી સિસ્ટમનું છે એટલે ટ્રેક્ટરની જરૂર પડતી નહીં કે થેલીઓ ભરવી પડે નહીં. હાલો હવે થોડુંક રહ્યું છે આટલું તો નાખી દઈએ અને પછી વરિયાળી કાઢવાનું કામ પૂરું. હાલો આવ્યો પાછું. ચાલો વરિયાળી કાઢવાનું પૂરું. ફક્ત ને ફક્ત લાસ્ટ 3 પાથરા પડ્યા છે. લાસ્ટ 3 પાથરા છે. ચાલો આ છેલ્લા પાથરાને વરિયાળી કાઢવાનું કામ પૂરું. જો આપણે દાંતેડા ને પટકું મફલક ના પડ્યું ચારનું ગોતો તો આવું ખાતું છે આપણું. આ બાજુ કાંદો નીકળે અંદર ચડી જાય. હાલો વરિયાળી કાઢવાનું કામ ફાઇનલી પૂરું થઈ ગયું. હાલો વરિયાળી કાઢવાનું પૂરું થઈ ગયું છે. અહીંથી વરિયાળી આ જે કોઠી છે ઉપર આપણે છીએ હલરની ઉપર જે આ કોઠી ભરાઈ જાય. આ નવી સિસ્ટમનું કંઈક કલર છે આમાં ભરાઈ જાય પછી અહીંથી પંપથી ખાલી કરી દેવાનું રહે આપણે.
અહીંથી ત્યાં પડે, અહીંથી વરિયાળી આ કોઠીમાં પડે. આખું ખેતર આપણે કાઢી દીધું. વરિયાળી કાઢવાનું કામ પૂરું ને હલર હવે જાય છે ઘરે. આમાં વરિયાળી નહીં જાય ને, ફાટી ગયેલો દાણો જાય એમ કે ફાટે ગયેલો દાણો જાય એમ કા. હાલો હવે આમાં ઉલાળ્યું કરશે જે કોઠીમાંથી. એન બાકી હા એ જડશે ને. ચાલો વરિયાળી કાઢવાનું પૂરું અને આ બાજુ હલર જાય છે. અને આ વરિયાળી આપણે અગાઉ વિડીયો બનાવ્યો હતો કે આગતરી વરિયાળી વાઢવાનું ચાલુ, એ રીત વરિયાળી હતી અને આજે આપણે કઢાવી દીધી. આ વરિયાળી આપણે તારીખ 23/3ની વાઢી હતી અને આજે તારીખ થઈ 26/3, એટલે આપણે આ વરિયાળીને વાઢ્યા પછી 4 દી થયા અને 4 દી પછી આપણે આ વરિયાળી કઢાવી લીધી છે. બરાબર. તો ચાલો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો આજના વિડીયોમાં આટલું, અને ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી.